વેલકમ ટુ એચીવ ગોલ. આજે છે 20 ડિસેમ્બર 2023. તો 20 ડિસેમ્બર 2023ના કરંટ અફેરના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે તે બધા આ વિડીયોમાં ડિસ્કસ કરીશું. દરેક પ્રશ્નના સંદર્ભમાં ઇમ્પોર્ટન્ટ ફેક્ટ પણ હું તમને જણાવીશ. તો પૂરો વિડીયો ધ્યાનથી જોવો. લાસ્ટમાં હું તમને એક ક્વેશ્ચન પૂછીશ જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. આજના વિડીયોની પીડીએફ ફાઇલ આજના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી શકો છો. પીડીએફ તમે ટેલિગ્રામ ચેનલમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો. ટેલિગ્રામમાં તમને બધી પીડીએફ એકસાથે મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, જ્યાંથી ક્લિક કરીને તમે ટેલિગ્રામમાં જોઈન થઈ શકો છો. ચાલુ કરીએ આજના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં IUCN રેડ લિસ્ટ મુજબ કેટલા ટકા તાજા પાણીની માછલીઓ લુપ્ત થવાનો સામનો કરી રહી છે? તો તેનો સાચો જવાબ છે 25%. 25% તાજા પાણીની માછલીઓ જે લુપ્ત થવાના કગાર ઉપર છે, જે IUCNના એક રિપોર્ટ મુજબ આ માહિતી મળી છે. તો તેનો ઓપ્શન છે સાચો જવાબ ઓપ્શન બી 25%. 25% એટલે કે 1/4 માછલીઓ IUCNના રિપોર્ટ મુજબ લુપ્ત થવાના કગાર ઉપર છે. હવે તમને એક ટર્મ ક્લિક થયો હશે, IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, જેનું ફૂલ ફોર્મ છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. તાજેતરમાં યુનિડ્રોઇટ માટે ચૂંટાયેલી પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? તો તાજેતરમાં UNIDROIT ના ચૂંટાયેલી પ્રથમ ભારતીય મહિલા ઉમા શેખર બની છે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. જે UNIDROIT નું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર યુનિફિકેશન ઓફ પ્રાઇવેટ લો. શું છે? ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર યુનિફિકેશન ઓફ પ્રાઇવેટ લો એનું ફૂલ ફોર્મ છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. તાજેતરમાં કોને મેડ ફોર ઇન્ડિયા કૃત્રિમ AI ની જાહેરાત કરી છે? તો તેનો સાચો જવાબ છે ભાવિશ અગ્રવાલ. જે ભાવિશ અગ્રવાલ છે ઓલાના ફાઉન્ડર છે. તમને ઓલા તો ખબર જ હશે. તો ઓલાના ફાઉન્ડર છે ભાવિશ અગ્રવાલ, જેમને ભારતનું મેડ ફોર ઇન્ડિયા કૃત્રિમ AI ની શરૂઆત કરવાની જાહેરાત કરી છે. જે કૃત્રિમ શબ્દ છે એ એક સંસ્કૃત શબ્દ છે. સંસ્કૃત શબ્દ રાખવામાં આવ્યો છે કૃત્રિમ, અને એનું જે છે AI બનાવવામાં આવ્યું છે ભાવિશ અગ્રવાલ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. અહેવાલ મુજબ નાણાકીય વર્ષમાં ભારતના નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં કેટલા ટકાનો વધારો થયો છે? તો તેનો સાચો જવાબ છે 23.49%. જે નાણાકીય વર્ષમાં ભારતના નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં વધારો થયો છે, જે 23.49%નો વધારો છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. તાજેતરમાં કયા દેશના સુલતાન 3 દિવસની ભારતની મુલાકાતે આવ્યા છે? તો તેનો સાચો જવાબ છે ઓમાન. ઓમાનના જે સુલતાન છે એ 3 દિવસની ભારતની મુલાકાતે આવ્યા છે. જે હેથમ બિન તારિક ઓમાનના સુલતાન છે, જે ભારતની મુલાકાતે આવ્યા છે. હવે વાત છે ઓમાનની. તો ઓમાનનું કેપિટલ છે મસ્કટ, જ્યારે ઓમાનની કરન્સી છે ઓમાની રિયાલ, જ્યારે ઓમાનના જે સુલતાન છે હેથમ બિન તારિક, જે તાજેતરમાં 3 દિવસની ભારતની મુલાકાતે આવ્યા છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. તાજેતરના અહેવાલ મુજબ કયા રાજ્યના 30%થી વધુ બાળકોમાં ડેન્ગ્યુ જોવા મળ્યો છે? તો તેનો સાચો જવાબ છે કેરળ. કેરળ રાજ્યમાં 30%થી પણ વધુ બાળકોમાં ડેન્ગ્યુ જોવા મળ્યો છે. જે 30%થી વધુ જે બાળકોમાં જોવા મળ્યો છે તે 9થી લઈને 12 વર્ષના બાળકોમાં 30%થી વધુ ડેન્ગ્યુ જોવા મળ્યો છે. હવે વાત છે કેરળની. તો કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ, જ્યારે કેરળના ચીફ મિનિસ્ટર છે પિનરઈ વિજયન, અને કેરળના જે ગવર્નર છે એ છે આરિફ મોહમ્મદ ખાન. જ્યારે આરિફ મોહમ્મદ ખાને તાજેતરમાં
વન સ્કૂલ વન IS યોજનાની શરૂઆત કરી હતી. કેરળમાં અનાઈમુડી નેશનલ પાર્ક છે, મત્તિકેટ્ટમ નેશનલ પાર્ક છે, સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક છે અને પમ્બડમ સોલર નેશનલ પાર્ક કેરળમાં આવેલા છે. જ્યારે ભારતની સૌથી તેજ સૌર ઇલેક્ટ્રિક નાવ એ બારાકુડા કેરળમાં શરૂ કરવામાં આવી છે. જ્યારે નીતિન ગડકરીએ કેરળમાં લક્ઝરી જહાજ ક્લાસિક ઇમ્પેરિયલનું ઉદ્ઘાટન કર્યું છે. કેરળમાં પેરુમ્બલ ઉત્સવ મનાવાયો છે. કેરળના ધાર્મિક પર્યટનને વધારવા માટે બહુભાષી માઇક્રોસાઇટ લોન્ચ કરવાની વાત કેરળે કરી હતી. જોઈએ આગળનો ક્વેશ્ચન. ભારતીય સેના દ્વારા કયા દેશમાંથી સેવા મુક્ત કરેલ જહાજને ફરીથી સેવામાં સામેલ કરાશે? તો તેનો સાચો જવાબ છે માલદીવ. ભારતીય સેના દ્વારા માલદીવ દેશમાંથી સેવા મુક્ત કરાયેલ જહાજને ફરીથી સેવામાં કરાશે સામેલ. જે સેવા મુક્ત કરાયેલું જહાજ છે તે છે INS તારમુગલી. કયું છે? INS તારમુગલી, જે તાજેતરમાં માલદીવે સેવા મુક્ત કર્યું છે અને એ ફરીથી હિન્દ મહાસાગરમાં આપણે એ ફરીથી જહાજને સમાવેશ કરીશું. તો હવે સેવા મુક્ત કર્યું છે તો વિશાખાપટ્ટનમના નેવલ ડોકયાર્ડમાં આપણે સમાવેશ કરીશું. અને વાત છે માલદીવની, તો માલદીવનું કેપિટલ છે માલે અને માલદીવની કરન્સી છે માલદીવી રૂપિયા. જ્યારે માલદીવના જે રાષ્ટ્રપતિ બન્યા છે મોહમ્મદ મોઇઝુ. જોઈએ આગળનો ક્વેશ્ચન. હું તમને આગળનો ક્વેશ્ચન જોતા પહેલા માલદીવ જેટલા ફેક્ટ માટે તાજેતરમાં ચર્ચામાં છે તે રિવાઇઝ કરાવી દઉં. માલદીવે ભારત સાથે હાઇડ્રોગ્રાફિક સર્વે એગ્રીમેન્ટ સમાપ્ત કરવાની વાત કરી હતી. ભારત સરકારે માલદીવમાંથી 75 ભારતીય સૈનિકોને પાછા બોલાવવાની વાત મંજૂરી આપી છે. રિલાયન્સ જીઓને માલદીવમાં હાઈ સ્પીડ ઓપ્ટિકલ ફાઇબર કેબલથી જોડવાનું કામ સંપૂર્ણ રીતે પૂરું કર્યું છે. જ્યારે એશિયા સર્ફિંગ ચેમ્પિયનશિપ જે માલદીવમાં યોજાવાની છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. કોના દ્વારા ઇન્ડિજિનિયસ ક્લાઇમેટ પ્રિડિક્શન સિસ્ટમ વિકસાવવામાં આવી છે? તો તેનો સાચો જવાબ છે IITM પુણે. IITM પુણે દ્વારા ઇન્ડિજિનિયસ ક્લાઇમેટ પ્રેડિક્શન સિસ્ટમ વિકસાવવામાં આવી છે. IITM નું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી. શું છે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી, જે પુણે દ્વારા સ્વદેશી ક્લાઇમેટ પ્રિડિક્શન સિસ્ટમ વિકસાવવામાં આવી છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. તાજેતરમાં ITF વર્લ્ડ ચેમ્પિયન એવોર્ડ 2023 કોને જીત્યો છે? તો તેનો સાચો જવાબ છે બંને યોગ્ય છે, એટલે કે નોવાક જોકોવિચ અને આરીના સબલેન્ગા. બંને એ ITF વર્લ્ડ ચેમ્પિયન એવોર્ડ 2023 થી સન્માનિત કરવામાં આવ્યા છે. ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન વર્લ્ડ ચેમ્પિયન એવોર્ડ 2023 થી નોવાક જોકોવિચ અને આરીના સબલેન્ગાને સન્માનિત કરાયા છે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, બંને યોગ્ય છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. તાજેતરમાં જે અજંતા ઇલોરા ફિલ્મ ફેસ્ટિવલમાં છે એ જાવેદ અખ્તરને પદ્મપાણી લાઇફટાઇમ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. જ્યારે 33મો વ્યાસ સન્માનથી પુષ્પા ભારતીને સન્માનિત કરાયા હતા. અને પુષ્પા ભારતીનું જે સંસ્કરણ છે યાદે યાદે ઓર યાદે, એ સંસ્કરણ માટે તેમને વ્યાસ સન્માનથી સન્માનિત કરાયા છે. જ્યારે વિસ્થાપિત બાળકોના શિક્ષિત કરવા માટે અબ્દુલ્લાહી મીરેને યુએનનો નાનસેન પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. શિક્ષાનો જે વાઇસ પુરસ્કાર છે એ સફીના હુસેનને આપવામાં આવ્યો હતો. આટલા જે એવોર્ડ છે એ તાજેતરમાં ચર્ચામાં હતા, એ બધા મેં તમને રિવાઇઝ કરાવી દીધા છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. તાજેતરના અહેવાલ મુજબ કયા દેશનું ઈ-રિટેલ માર્કેટ 2028 સુધીમાં $160 બિલિયન પાર કરશે? તો તેનો સાચો જવાબ છે ભારત. ભારતનું જે રિટેલ માર્કેટ છે 2028 સુધી એ $160 બિલિયન પાર કરી જશે 2028 સુધી.
તો તેનો સાચો જવાબ છે ભારત. હવે વાત છે ભારતની, તો મલેશિયાએ ભારતના નાગરિકોને વિઝા મુક્ત પ્રવેશ માટે અનુમતિ આપી છે. સોશિયલ મીડિયા માટે ભારત સખ્ત એજ સત્યાપનના યોજના બનાવી રહ્યું છે. જ્યારે ભારતે 2023-24માં રેકોર્ડ 41,010 પેટન્ટ રજીસ્ટર કરાવ્યા છે. ભારતે ત્રીજી વખત AIBDનું અધ્યક્ષ સ્થાન સંભાળ્યું છે. જ્યારે ભારત ICCના ત્રણેય ફોર્મેટમાં નંબર 1 બન્યું છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. તાજેતરમાં 17માં રેયાન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફેસ્ટિવલ 2023નું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો તેનો સાચો જવાબ છે નવી દિલ્હી. નવી દિલ્હીમાં 17મો રેયાન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફેસ્ટિવલ 2023નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જે 17મો છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે અને નવી દિલ્હીમાં ઉદ્ઘાટન કરાયું છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. તાજેતરમાં અર્થતંત્રને સ્થિર કરવા માટે IMF કયા દેશને $337 મિલિયન આપશે? તો તેનો સાચો જવાબ છે શ્રીલંકા. શ્રીલંકા દેશને અર્થતંત્રને સ્થિર કરવા માટે IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ $337 મિલિયન આપશે. હવે વાત છે શ્રીલંકાની, તો શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો અને શ્રી જયવર્ધનપુરે કોટ્ટે અને શ્રીલંકાની કરન્સી છે શ્રીલંકન રૂપી. જ્યારે શ્રીલંકાના પ્રાઇમ મિનિસ્ટર છે દિનેશ ગુણવર્ધન અને શ્રીલંકાના જે પ્રેસિડન્ટ છે એ છે રણિલ વિક્રમસિંઘે. તાજેતરમાં ભારત અને શ્રીલંકાની વચ્ચે સંયુક્ત અભ્યાસ મિત્ર શક્તિ 2023નું આયોજન થયું હતું. જ્યારે ફિફાએ શ્રીલંકાને ફૂટબોલ મહાસંઘ પ્રતિબંધ હટાવ્યો છે. જ્યારે શ્રીલંકામાં કેન્ડી એસાલા પેરાહેરા મનાવાયો હતો. શ્રીલંકાના ઓલરાઉન્ડર વાનિદા હસરંગાને ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. ભારતે શ્રીલંકાને ડિજિટલ પહેચાન માટે પરિયોજનાના 45 કરોડ રૂપિયાની સહાય કરી હતી. જોઈએ આગળનો ક્વેશ્ચન. SBIના અહેવાલ મુજબ મહિલા મતદારોની સંખ્યા ક્યારે પુરુષો કરતાં વધી જશે? તો તેનો જે સાચો જવાબ છે એ છે 2029. 2029 સુધી જે SBIનો એક રિપોર્ટ આવ્યો છે, મહિલા મતદારો છે એ પુરુષ કરતાં મતદારોની સંખ્યા વધી જશે. જોઈએ આગળનો ક્વેશ્ચન. કયા દેશે તાજેતરમાં 33 દેશોના નાગરિકો માટે વિઝા આવશ્યકતાઓ નાબૂદ કરી છે? તો તેનો સાચો જવાબ છે ઈરાન. ઈરાને તાજેતરમાં 33 દેશોના નાગરિકો માટે વિઝા આવશ્યકતાઓ હતી એ નાબૂદ કરી દીધી છે. હવે વાત છે ઈરાનની, તો ઈરાનનું કેપિટલ છે તેહરાન. જ્યારે ઈરાનની કરન્સી છે ઈરાની રિયાલ અને ઈરાનના પ્રેસિડન્ટ છે ઇબ્રાહિમ રહીસી. કોણ છે? ઇબ્રાહિમ રહીસી. તાજેતરમાં ઈરાને નૂર 3 ઉપગ્રહ લોન્ચ કર્યો હતો. જ્યારે ઈરાને મુજાઝિર 10 ડ્રોનનું ઉદ્ઘાટન કર્યું હતું. ઈરાને સંઘાઈ સહયોગ સંગઠન એટલે કે SCOનું નવું સદસ્ય બન્યું છે ઈરાન. ઈરાનને બીજો સૈન્ય ઉપગ્રહ નૂર 2નું સફળ પરીક્ષણ કર્યું હતું. ઈરાને નવી પેઢીનું બેલિસ્ટિક મિસાઇલ ખેબરનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. જોઈએ આગળનો ક્વેશ્ચન. લાંબા અંતરની કામગીરી માટે INS કદમત તાજેતરમાં ક્યાં પહોંચ્યું છે? તો તેનો સાચો જવાબ છે ફિલિપાઇન્સ. તાજેતરમાં લાંબા અંતરની કામગીરી માટે INS કદમત ફિલિપાઇન્સમાં પહોંચ્યું છે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. ફિલિપાઇન્સની વાત છે તો ફિલિપાઇન્સનું કેપિટલ છે મનીલા અને ફિલિપાઇન્સની કરન્સી છે ફિલિપાઇન્સ પેસો. જ્યારે ફિલિપાઇન્સના પ્રેસિડન્ટ છે વોંગ માર્કોસ. કોણ છે? વોંગ માર્કોસ. જોઈએ લાસ્ટ વિડીયોના ક્વેશ્ચનનો આન્સર. લાસ્ટ વિડીયોમાં મેં તમને ક્વેશ્ચન પૂછ્યો હતો, તાજેતરમાં મિસ ઇન્ડિયા USA 2023નો ખિતાબ કોને જીત્યો છે?
તો તેનો સાચો જવાબ છે રિઝુલ મોની. રિઝુલ મોનીએ મિસ ઇન્ડિયા USA 2023નો ખિતાબ જીત્યો છે અને લગભગ બધા છોકરાઓએ સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં આપ્યો છે. અને હું તમને ફરીથી કહીશ કે તમને પ્રશ્ન વિશે જેટલી પણ ફેક્ટ ખબર હોય, જેટલા પણ તમને જીકે ખબર હોય તેના રિલેટેડ એ બધું તમે કોમેન્ટ બોક્સમાં લખો. કોમેન્ટ બોક્સમાં લખવાથી તમને એ આજીવન અને લોંગ ટાઈમ માટે યાદ રહી જશે. જ્યારે તમારી કોમેન્ટ વાંચીને બીજા છોકરાઓનું પણ નોલેજ વધશે. જોઈએ આજના વિડીયોનો ક્વેશ્ચન તમારા માટે. તાજેતરમાં વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ ક્યાં બાંધવામાં આવી છે? તો તેના 4 ઓપ્શન આપી દીધા છે, જેમાંથી તમારે સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. અને આજના વિડીયોનો ટાર્ગેટ છે 100 લાઈક. મેં તમને પૂરા વિડીયોમાં ક્યાંય પણ ડિસ્ટર્બ નથી કર્યા અને હું તમને લાસ્ટમાં કહું છું કે આપણા આ વિડીયોનો ટાર્ગેટ પૂરો કરવામાં અમારી મદદ કરો. મેં તમને પૂરા વિડીયોમાં કન્ટેન્ટ આપ્યું છે, થોડું પણ ડિસ્ટર્બ નથી કર્યા, પૂરું કન્ટેન્ટ જ આપ્યું છે. લાસ્ટમાં હું તમને કહું છું કે આપણા આ વિડીયોનો ટાર્ગેટ છે 100 લાઈક, તે પૂરું કરવામાં મદદ કરો. અને વિડીયો તમને પસંદ આવ્યો હોય, મદદરૂપ થાય તેવું લાગ્યું હોય તો લાઈક જરૂરથી કરજો. તમારા સ્ટડી રિલેટેડ જેટલા પણ વોટ્સએપ ગ્રુપ હોય તેમાં આપણો વિડીયો શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. નિશ્ચિત રૂપથી આપણી આ ચેનલ એચીવ ગોલથી તમને ફાયદો થશે અને એક્ઝામમાં 100% તમને કામ લાગશે. સબસ્ક્રાઈબ કરતી વખતે બળતા બેલ આઇકનને જરૂરથી ક્લિક કરજો, જેથી કરંટ અફેરની દરરોજ વિડીયો તમને મળતી રહે. Achieve goal always with you. Thanks for watching.